નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર પ્રકરણ નંબર 4 આજનું આપણું છેલ્લું અને 11મું સેશન છે. આની અગાઉના સેશનની અંદર આપણે મધ્યસ્થ બેંકના નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધનોની સમજૂતી પૂર્ણ કરી હતી. આ સેશનની અંદર આપણે ગુણાત્મક સાધનોનો અભ્યાસ કરવાના છીએ. 3 ગુણમાં અલગથી આ પ્રશ્ન પૂછી શકાય એવો ખૂબ જ મહત્ત્વનો અગત્યનો પ્રશ્ન છે. ગુણાત્મક સાધનો જે છે એનો સૌથી પહેલાં આપણે અર્થ જોશું. તો શરૂ કરીએ. એ પહેલાં હું તમને પરિમાણાત્મક સાધનોની વ્યાખ્યા એકવાર યાદ અપાવવા માગું છું. પરિમાણાત્મક સાધનોની વ્યાખ્યા મિત્રો એવી કરવામાં આવે છે કે જે નાણાકીય નીતિના સાધનો સમગ્ર અર્થતંત્ર ઉપર એક સરખી સમાન અસર ઉપજાવતા હોય કે બધા જ ક્ષેત્રો માટે સામાન્ય રીતે વાપરવામાં આવતા હોય એવા બધા જ સાધનો જે છે એ પરિમાણાત્મક સાધનો કહેવાય છે. એટલે કે એવા સાધનો છે કે જે આખા દેશ ઉપર એક સરખી અસર જન્માવે છે. પરંતુ અહીંયા આપણે કેટલાક એવા સાધનોનો અભ્યાસ કરવાના છીએ જેનો ઉપયોગ મધ્યસ્થ બેંક કોઈ ચોક્કસ ક્ષેત્ર કે કોઈ ચોક્કસ બાબતને અસર પહોંચાડવા માટે કરતી હોય છે. તો વ્યાખ્યા જોઈએ. સામાન્ય સાધનોથી જુદા. જો અહીંયા સ્પષ્ટ લખ્યું છે, આપણે જે પરિમાણાત્મક સાધનો જોયા એને સામાન્ય સાધનો કે જનરલ મેજર્સ પણ કહેવાય છે. એનાથી જુદા અને તે ઉપરાંત આરબીઆઈ કેટલાક ચોક્કસ ક્ષેત્રોના વિકાસ માટે અથવા અલગ અલગ ક્ષેત્રોને નિર્ધારિત અસર પહોંચાડવા માટે ગુણાત્મક સાધનોનો ઉપયોગ કરે છે. રેડી? સમજો શા માટે ઉપયોગ કરે છે. સાધનોથી એ અલગ છે અને કેટલાક ચોક્કસ ક્ષેત્રોના વિકાસ માટે અથવા તો અલગ અલગ ક્ષેત્રોને નિર્ધારિત અસર પહોંચાડવા માટે ગુણાત્મક સાધનોનો ઉપયોગ થતો હોય છે. હવે વ્યાખ્યાની વાત કરીએ તો અહીંયા તમને આપેલું છે ગુણાત્મક સાધનો એટલે જરૂરી ક્ષેત્રો માટે તર્કપૂર્વક વપરાતા સાધનો. જ્યારે 90 અપ માર્ક્સ જાય છે ત્યારે અમે વ્યાખ્યાની અંદર એક એક શબ્દ શોધતા હોઈએ છીએ. તો અહીંયા તમે જોઈ શકો છો ગુણાત્મક સાધનોની અંદર આ શબ્દ તર્કપૂર્વક ઘણા વિદ્યાર્થીઓ લખવાનું ભૂલી જાય છે. તર્કપૂર્વક એટલે બુદ્ધિપૂર્વક સમજી વિચારીને વાપરવાના સાધનો છે અને કોઈ ચોક્કસ જરૂરી ક્ષેત્ર માટે જ એનો ઉપયોગ કરવામાં આવે છે. આ બધા સાધનો જે છે એ બધા જ ક્ષેત્રોને એક સરખી અસર પહોંચાડતા નથી ઉપર ખાસ ધ્યાન આપજો. એક સરખી અસર બધા જ ક્ષેત્રો ઉપર એની હોતી નથી. જોઈએ સાધનોમાં પહેલું સાધન સલામતીની જરૂરિયાત. સાદી ભાષામાં કેવું હોય મિત્રો, તો એવું કહી શકો કે જ્યારે આપણે બેંકમાંથી લોન લઈએ તો બેંક આપણને લોન પાછી આપણે ચૂકવશું કે કેમ એની બાંહેધરી માટે આપણી પાસેથી કોઈ મિલકત ગીરવે લે છે. અને આ જે ગીરવે મૂકવામાં આવે છે મિલકત, એ જ છે સલામતીની જરૂરિયાત. ઉદાહરણ તરીકે તમે 10 લાખ રૂપિયાની લોન બેંકમાંથી લેવા માંગતા હો તો એ 10 લાખ રૂપિયાની લોન સામે તમારે 10 લાખ રૂપિયાની જામીનગીરી મૂકવી પડે. એટલે કે તમે એવું કહી શકો કે કોઈ વસ્તુ, કોઈ મિલકત, પછી એ સોનું હોય, એ જમીન હોય, મકાન હોય, ગમે તે કોઈ એક બાબત તમારે એટલી જ રકમની સામે બેંકમાં ગીરવે મૂકવી પડે. જેથી કરીને જો તમે એ લોન જે છે જે તમે બેંકમાંથી લીધી છે એ માની લો કે તમે ચૂકવવામાં નિષ્ફળ જાઓ છો તો બેંક જે છે એ ગીરવે મૂકેલી જે કંઈ પણ રકમ જે છે એને જમા પાડી લેશે અને એ વેચીને પોતાની મિલકત, પોતાનું જે મુદ્દલ અને વ્યાજ છે એ વસૂલ કરી લેશે. તો સામાન્ય પ્રજાને જ્યારે વેપારી બેંકો ધિરાણ આપે ત્યારે આ ધિરાણ પાછું આવે એવી ચોકસાઈ બેંકે રાખવી પડે છે. અને આથી બેંકો ધિરાણ લેનાર દરેક વ્યક્તિ પાસે તેમની કોઈ મિલકત, જેવી કે અહીંયા લખ્યા છે, આ તમારે ઉલ્લેખ કરવાનો છે અને ફરજિયાત છે. ઘરેણાં હોઈ શકે, ગોલ્ડ, થાપણો એટલે કે એ ફિક્સ ડિપોઝિટ કે શેર કે ડિબેન્ચર કે બોન્ડ સ્વરૂપે હોઈ શકે, કાર કે એવા કોઈ વાહનો હોઈ શકે, ઘર હોઈ શકે અને જમીન હોઈ શકે. એને સલામતી કે બાંહેધરી પેટે લખાવે છે. એટલે જેને સાદી ભાષામાં આપણે કહીએ છીએ ગીરવે મૂકે છે. અને આ તમે જે મૂકો છો એને એક ભાષામાં તારણ પણ કહેવાય છે. તમે એકાઉન્ટમાં ભણતા હશો તારણવાળી લોન કે તારણ વગરની લોન. જો કોઈ ગ્રાહક બેંકની શરતો મુજબ ધિરાણની રકમ પાછી ન ચૂકવે તો બેંક આવું સલામતી પેટે રાખેલું સાધન જપ્ત કરે છે. એને વેચીને એમાંથી એ પોતાની રકમ જે છે એ વસૂલ કરી લે છે.
પરંતુ દેશના દરેક વર્ગને બેંકનું ધિરાણ મળે, તેથી બેંકો જે છે એ બધા પાસે એક સરખી તારણ લેતી નથી. અહીંયા સ્પષ્ટ લખ્યું છે મિત્રો, ખેતી જેવા ક્ષેત્રોનો વિકાસ સરખો થાય એ માટે અલગ અલગ વર્ગ વધતા પ્રમાણમાં બાંહેધરી લખાવવાની પદ્ધતિ અપનાવવા આરબીઆઈ વેપારી બેંકોને આદેશ આપે છે. એટલે કે બધા પાસેથી એક સમાન પ્રકારનું ધિરાણ માટે એક સમાન પ્રકારની ગીરો મિલકતો મૂકવામાં આવતી નથી. સામાન્ય ભાષામાં કેવું હોય, ઉદાહરણ દ્વારા સમજવું હોય તો એવું કહી શકો કે જો વેપારી 10 લાખ રૂપિયાની લોન લેવા જશે તો એની પાસેથી 10 લાખ રૂપિયાની પૂરેપૂરી રકમનું એ તારણ માગે એવું બની શકે. જો ખેડૂત 10 જશે તો એણે 10 લાખ રૂપિયાનું તારણ નહીં મૂકવું પડે, એણે એ રકમ જે છે એ વેપારી કરતાં ઓછી રકમની વસ્તુ ગીરવે મૂકવી પડશે. એટલે તમે એવું કહી શકો કે વેપારી કરતાં ખેડૂત જે છે, ખેતી જેવા ક્ષેત્રો જે છે એને આસાનીથી લોન મળી રહે છે. એટલે આ રીતે અલગ અલગ વર્ગ પાસે ઓછા હતા પ્રમાણમાં બાંહેધરી લખાવવાની પદ્ધતિ અપનાવવા આરબીઆઈ વેપારી બેંકોને શું કરે છે? આદેશ આપે છે. જેમ કે ગરીબ ખેડૂત પાસે નહિવત અને મોટા ધંધાના માલિક પાસે ઊંચા પ્રમાણમાં કે મોટા પ્રમાણમાં બાંહેધરી લખાવવામાં આવે છે. એટલે તમે એવું કહી શકો કે જે પ્રકારની જરૂરિયાતો હોય, વ્યક્તિની જે પ્રકારની સદ્ધરતા હોય, જે પ્રકારના ક્ષેત્રમાંથી વ્યક્તિ આવતો હોય, એ પ્રકારની ધિરાણની રકમ મંજૂર થાય અને એ જ પ્રકારનું તારણ એને મૂકવું પડે. નેક્સ્ટ નંબર 2 જોઈએ આપણે, માર્જિનની જરૂરિયાત. સલામતી કે બાંહેધરી પેટે મૂકેલી મિલકતના આ ખાસ આવવું જોઈએ અમુક જ ટકા અથવા માંગેલી લોનના અમુક જ ટકા જેટલી રકમનું ધિરાણ વ્યક્તિ કે એકમને મળી શકે. આવી ટકાવારીના પ્રમાણને ધિરાણનું માર્જિન કહે છે. એક સામાન્ય ઉદાહરણ સમજો. માની લો કે તમે 10 લાખ રૂપિયાનું મકાન ગીરવે મૂકશો. સ્વાભાવિક વાત છે. તો તમે એવી અપેક્ષા રાખીને બેઠા હો કે સામે બેંક પણ તમને 10 લાખ રૂપિયાની લોન આપશે, તો એવું બનવાનું નથી. બેંક મિલકતની રકમનું પૂરેપૂરું ધિરાણ કરતી નથી. 10 લાખની મિલકત સામે માની લો કે બેંક તમને માત્ર 8 લાખની લોન આપે છે, તો જે 2 લાખ રૂપિયા બચ્યા અથવા તો તમને 2 લાખનું જે ધિરાણ ઓછું મળ્યું એને કહેવાય ધિરાણનું માર્જિન. આવું કરવાનું કારણ શું? એક સામાન્ય ઉદાહરણ દ્વારા સમજીએ. એનું એ જ ઉદાહરણ આપણે લઈએ. માની લો કે કોઈ એક વ્યક્તિ છે એ 10 લાખ રૂપિયા બેંકમાં મૂકે છે. 10 લાખ રૂપિયાનું મકાન 10 લાખ રૂપિયાનું મકાન ગીરવે મૂકે છે અને પછી એને બેંક 10 લાખ રૂપિયા વ્યાજે આપે છે. હવે માની લો કે આ વ્યક્તિ લોન ચૂકવતો નથી, તો એવા સંજોગોમાં બેંક જ્યારે મકાન વેચશે તો એને 10 લાખ જ મળશે. આવા સંજોગોમાં બેંકે એના ઉપર મળવાપાત્ર વ્યાજ અને એનો વહીવટી ખર્ચ, લોનનો જે કંઈ પણ વહીવટી ખર્ચ થતો હોય, ઓપરેટિંગ કોસ્ટ હોય, એને શું થાય? ગુમાવવાની થાય. એટલા માટે બેંક ક્યારેય જેટલી રકમની મિલકતો હોય એટલી પૂરેપૂરી રકમનું ધિરાણ કરતી નથી. એ હંમેશા એની કરતાં ઓછી રકમનું ધિરાણ કરે. બીજું એક મિત્રો એવું પણ તમે કહી શકો કે જો એટલી ને એટલી રકમનું એ ધિરાણ કરશે અને માની લો કે એ જે પ્રોપર્ટી લોન આપી છે એની કિંમત ઘટી ગઈ અને વેચવા જતાં ધિરાણ કરતાં ઓછી રકમ ઉપજી, તો બેંકને નુકસાન થશે. એટલા માટે બેંક ક્યારેય જે માર્જિનની જરૂરિયાત જે છે એની ઉપરવટ જઈને બહાર જઈને ક્યારેય લોન આપતી નથી. એટલે આવી ટકાવારીનું જે ધિરાણનું જે માર્જિન જે છે એ કહેવાય. અને આરબીઆઈ જુદા જુદા વર્ગો માટે જુદા જુદા માર્જિન રાખવાની ભલામણ કરે છે. જો કોઈ વ્યક્તિ સદ્ધર હોય તો એની પાસેથી ઊંચા દરની વસ્તુઓ ગીરવે મૂકવામાં આવશે અને એને ધિરાણ જે છે એ ઓછું ચૂકવવામાં આવશે. અથવા તો તમે એવું કહી શકો કે માર્જિન જે છે એ કેવું રાખવામાં આવશે? ઊંચું રાખવામાં આવશે. પરંતુ એ જ લોનની જરૂર જો ગરીબ વ્યક્તિને હોય તો એને માર્જિન જે છે એ ઓછું રાખવામાં આવે. એટલે કે એને રકમ જે કંઈ પણ એક વસ્તુ ગીરવે મૂકે છે એની પૂરેપૂરી રકમનું ધિરાણ આપવામાં આવી શકે. નંબર 3 જોઈએ, ધિરાણની ટોચ મર્યાદા. માત્ર એક જ લાઈન પુસ્તકની અંદર લખી છે કે કોઈ પણ એક વ્યક્તિ કે એકમને, ઘણા અહીંયા ખાલી વ્યક્તિ લખીને આવી જાય છે,
કોઈ એક વ્યક્તિ કે એકમને ધિરાણની ટોચ મર્યાદા આરબીઆઈ નક્કી કરે. એટલે સાદી ભાષામાં કેવું હોય તો તમે એવું કહી શકો કે ભાઈ કોઈ એક વ્યક્તિ હોય એને તમે મેક્સિમમ કેટલી લોન આપી શકો, વ્યક્તિ કે કોઈ સંસ્થા હોય એને કેટલી લોન આપી શકો એની મર્યાદા આરબીઆઈ નક્કી કરે. પછી એ ઉદાહરણ જો કે આ રીતે નક્કી કરવામાં આવતું નથી, એ વ્યક્તિની ચૂકવવાની ક્ષમતા ઉપર આધાર રાખતો હોય છે. જે વ્યક્તિની વધુ લોન ચૂકવવાની ક્ષમતા હોય, વધુ આવક હોય, વધુ પ્રોપર્ટી હોય, એને તમે લોન વધુ આપી શકો. પરંતુ અમુક સંજોગોમાં આરબીઆઈ જે છે એ આ સિદ્ધાંતો જે બનાવેલા હોય, નિયમો બનાવેલા હોય, એને અમલમાં મૂકવાની બેંકોને ફરજ પાડી શકે. આ સિદ્ધાંતોનો બહુ ચુસ્ત રીતે પાલન થતું હોવાના ચાન્સ બહુ ઓછા છે. કેમ કે જો ધિરાણની ટોચ મર્યાદા કોઈ એક વ્યક્તિ કે એકમને અમુક રકમથી વધુ લોન આપવાની મનાઈ ફેરવતી હોય તો પ્રશ્ન એ થાય કે મેહુલ ચોકસી અને મોદી, નીરવ મોદી અને વિજય માલ્યા જેવા લોકો જે મોટી મોટી રકમની લોન લઈ લે છે એને કઈ રીતે લોન મળે? જેમની ચૂકવવાની ક્ષમતા ન હતી તો કઈ રીતે એમને બેંકોએ આટલી ઊંચી લોન આપી? એ પ્રશ્ન થઈ શકે. પરંતુ એ આપણા અભ્યાસક્રમમાં નથી. મેં જસ્ટ માત્ર તમને ઉદાહરણ ખાતરે જણાવ્યું છે. અને આ પાઠનો આપણો છેલ્લો પોઈન્ટ હવે જોઈએ. નંબર 4, ભેદભાવયુક્ત અથવા તો ભેદ પારખું, બેમાંથી કોઈ પણ એક લખી શકો તમે. વ્યાજના દર, ડિસ્ક્રિમિનેટરી ઇન્ટરેસ્ટ રેટ. અલગ અલગ પ્રકારના ધિરાણ માટે અલગ અલગ વ્યાજના દર રાખવાની પદ્ધતિ આરબીઆઈ સૂચવે છે. સ્વાભાવિક વાત છે. તમે કાર માટે લોન લો, તમે ધંધા માટે લોન લો, તમે ખેતી માટે લોન લો, બધા માટે વ્યાજના દર એક સરખા હોતા નથી. બધા માટે જે છે જુદા જુદા વ્યાજના દર કોણ નક્કી કરે છે? આરબીઆઈ નક્કી કરે છે. અને આ જ વ્યાજનો દર જે છે એ બેંકો વસૂલતી હોય છે. એટલે દરેક પ્રકારના ધિરાણ માટે અલગ અલગ વ્યાજના દર રાખવાની પદ્ધતિ આરબીઆઈ સૂચવે છે, જેને ભેદ પારખું કે ભેદભાવયુક્ત વ્યાજના દરની નીતિ કહેવાય. ઉદાહરણ તરીકે, એક ગરીબ ખેડૂતને ખેતી પ્રવૃત્તિ માટે ખૂબ નીચા દરે ધિરાણ મળે છે. હું તો એવું કહું છું કે ભાઈ આપણા દેશની અંદર હાલના સમયની જો વાત કરો તો ખેડૂતોને તો એ 6% લઈને 7% પર યર, એટલે કે યરલી 6 થી 7% વ્યાજે લોન મળે. પરંતુ જો તમે પર્સનલ લોન લેવા જશો તો એ 12% લઈને 18%, અને હું તો કહું અમુક કેસની અંદર 24% સુધીનું વ્યાજ વસૂલવામાં આવતું હોય એવું બની શકે. તો સ્વાભાવિક વાત છે, ખેડૂત જે છે એ ગરીબ વર્ગનો વ્યક્તિ છે, એ આટલું ઊંચું વ્યાજ ન ચૂકવી શકે, એટલા માટે એને સસ્તા દરે કે નીચા દરે ધિરાણ આપવામાં આવે. એની સામે જે વ્યક્તિ જે છે, જે વ્યક્તિ ઘર ખરીદવા માગે છે, કાર ખરીદવા માગે છે, અથવા તો મોંઘી દાટ લક્ઝુરિયસ વસ્તુઓ ખરીદવા માગે છે, એને ઊંચા દરે ધિરાણ આપવામાં આવે છે. આ રીતે દરેક પ્રકારના વ્યક્તિ માટે બેંક જે છે એ અલગ અલગ પ્રકારનો વ્યાજ વસૂલ કરતી હોય છે. તો મિત્રો, આ પ્રકરણનો આ છેલ્લો ટોપિક હતો. આજના આ સેશનની અંદર હું તમને બીજી એક ખાસ બાબત તરફ ધ્યાન દોરવા માંગુ છું. કોઈ પણ જગ્યાએ પાઠની અંદર જ્યારે સ્વાધ્યાય પૂરું થાય, તમે જોઈ શકો છો આ સ્વાધ્યાય છે. સ્વાધ્યાયના પ્રશ્નો તમે જોશો તો પહેલાં આપણા જે રીતે 12મા ધોરણનું પેપર હોય એ જ રીતે પહેલાં વિકલ્પ, પછી 1 ગુણના પ્રશ્નો, 2 ગુણના પ્રશ્નો, 3 ગુણના પ્રશ્નો અને 5 ગુણના પ્રશ્નો આપેલા હોય છે. પરંતુ એ 5 ગુણના પ્રશ્નો જ્યારે પૂરા થાય તો એ પછી તમને કેટલાક અહીંયા પારિભાષિક શબ્દો આપ્યા છે. હવે મોટા ભાગે કરીને તો એવું બનશે કે ભાઈ પાઠની અંદર આ મોટા ભાગના પારિભાષિક શબ્દોનો અર્થ અને સમજૂતી આવી જતી હશે. પરંતુ ઘણી બધી વખત એવું પણ બને છે કે આ જે પારિભાષિક શબ્દો જે છે આગળ પાઠમાં નથી હોતા, પરંતુ અહીંયા આપેલા હોય અને એની વ્યાખ્યા પણ પૂછવામાં આવતી હોય છે. બોર્ડની અંદર પારિભાષિક શબ્દોમાંથી કોઈ એક વ્યાખ્યા કે બાબત પૂછી શકાય છે. આગળ પાઠમાં હોય તોય ભલે, પાઠમાં ન હોય તોય ભલે. પછી ઘણા વિદ્યાર્થીઓ શોધતા ફરતા હોય છે કે ભાઈ ચેપ્ટરની અંદર પાઠના મટીરિયલમાં કોઈ જગ્યાએ આ બાબતનો ઉલ્લેખ નથી, પરંતુ એ ક્યાં આપેલું હોય છે તો કે પારિભાષિક શબ્દોમાં. અને અહીંયા ખૂબ જ ખતરનાક લેવલની વ્યાખ્યાઓ પણ ઘણી બધી વખત આપેલી જોવા મળે. આ ઉપરાંત અહીંયા પાછળની તરફ તમને ઘણી બધી વખત આગળની જ વ્યાખ્યાઓ અલગ રીતે આપેલી હોય એવું પણ બની શકે. તમે કોઈ પણ લખી શકો, ચાલશે.
હવે અહીંયા તમે જોઈ શકો છો દરેક પ્રકરણના અંત સ્વાધ્યાયના અંત પછી તમને આ રીતે પારિભાષિક શબ્દો આપેલા છે. તો એમાંથી આપણે જોઈએ તો બેંક, જે આપણે આગળ પુસ્તકની અંદર પાઠમાં જે બેંકની વ્યાખ્યા આપી છે એ જ પ્રકારની વ્યાખ્યા આપી છે કે ભાઈ નફાના હેતુથી કામ કરતી ધંધાકીય સંસ્થા છે. અહીંયા નફાનો હેતુ ખૂબ મહત્વનો છે. પ્રજાની બચતોને થાપણ તરીકે સ્વીકારે, બદલામાં વ્યાજ આપે, એને સાચવે અને જેને જરૂર હોય એને ધિરાણ આપે, સામે વ્યાજ વસૂલ કરે અને અતિરિક્ત નાણાંનું દેશના વિકાસ માટે વિવિધ ક્ષેત્રોમાં રોકાણ કરે. આગળ હતી એની એ જ વ્યાખ્યા છે. સેમ રીતે શાક સર્જન. ખાસ યાદ રાખજો, પ્રાથમિક થાપણોમાંથી ધિરાણ આપીને બેન્કિંગ વ્યવસ્થામાં નવી થાપણો ઊભી કરીને નાણાંનો પુરવઠો વધારવાની નીતિ વિષયક પ્રક્રિયા એટલે શાક સર્જન. આ વ્યાખ્યા તમારે અહીંયાથી જ જે રીતે આપી છે એ રીતે લખવાની છે. આગળ શાક સર્જનનો જે મુદ્દો આપણે વેપારી બેંકના મુખ્ય કાર્યોમાં જોયો હતો ત્યાં આ રીતે સચોટ વ્યાખ્યા આપેલી નથી, એટલે આ વ્યાખ્યા તમારે અહીંયાથી જ તૈયાર કરવાની છે. ત્યાર પછી શિડ્યુલ બેંકની વ્યાખ્યા ઉપર જે રીતે પાઠમાં આવી હતી એ જ રીતે છે. રિઝર્વ બેંકની 1934ના ધારાની બીજી અનુસૂચિ, હજી એકવાર કહું છું, આ એક ગુણના પ્રશ્નની અંદર પૂછાય કે કેમાં ઉલ્લેખ કરેલો છે, તો 1934ના ધારાની બીજી અનુસૂચિમાં જે સંસ્થાઓનો સમાવેશ છે અથવા તો એ અનુસૂચિ મુજબ સ્થપાય હોય એને શિડ્યુલ બેંક કહી શકાય. ત્રીજી છે મધ્યસ્થ બેંકની વ્યાખ્યા, એ પણ આપણે આગળ જે રીતે પાઠમાં આવી હતી એ જ રીતે અહીંયા આપેલી છે. મધ્યસ્થ બેંક એટલે દેશની સર્વોચ્ચ બેંક જેના મુખ્ય કાર્યોમાં નાણાં બજાર અને બેન્કિંગ ક્ષેત્રની મદદ, નિયંત્રણ, પ્રોત્સાહન અને આર્થિક હિત માટે નાણાકીય સ્થિરતા લાવવી વગેરેનો સમાવેશ થાય છે. આ વ્યાખ્યા મિત્રો તમારે અહીંયાથી ન લખતા અહીંયા સાદી સમજૂતી આપી એ રીતે લખેલી છે. આપણે આગળ જે ઓફિશિયલ વ્યાખ્યા આપેલી છે આરપી કેન્ટની એ જ વ્યાખ્યા આપણે લખવાની છે. નેક્સ્ટ છે નાણાકીય નીતિ. અહીંયા તમને સેમ પાઠની અંદર જે વ્યાખ્યા આપી હતી એ લખી છે. દેશમાં આર્થિક વિકાસની પ્રક્રિયાને ધ્યાનમાં રાખી અહીંયા જો હેતુ આપ્યો છે. શું હેતુ છે એનો? તો કે આર્થિક વિકાસની પ્રક્રિયા અને પ્રજાનું હિત જાળવી આર્થિક સ્થિરતા માટે સર્વોચ્ચ બેંક દ્વારા, જે આપણા દેશની અંદર આરબીઆઈ છે, આ શબ્દ અતિશય મહત્વનો છે. નાણાકીય નીતિનું સૌથી મેઇન કાર્ય જે છે એ નાણાંના પુરવઠાને અંકુશિત કરવાનું છે. મેઇન કામ જ એ છે. જે રીતે ધંધાનો મેઇન હેતુ નફો હોય એ રીતે નાણાકીય નીતિનો મેઇન હેતુ નાણાંના પુરવઠાને અંકુશિત કરવાનો હોય છે. પ્રાથમિક થાપણ, હવે આ વ્યાખ્યા તમને આગળ આપવામાં આવી નથી. રેડી? તો એ ખાસ યાદ રાખજો. ગ્રાહક દ્વારા બેંકમાં થાપણ રૂપે જમા કરાવેલી પ્રારંભિક બચતોને પ્રાથમિક થાપણ કહેવાય. જો કે આ વ્યાખ્યા ક્યારેય પૂછાય નથી અને ચાન્સ પણ બહુ ઓછા છે, છતાં આપણે જાણી રાખવાની, કદાચ કોઈ પૂછે એવું બની શકે. નેક્સ્ટ વ્યુત્પન્ન થાપણો અથવા તો જેને શાખી નાણું પણ કહેવાય છે. યાદ રાખજો, અહીંયા જે લખ્યું છે વ્યુત્પન્ન થાપણો, એ જ વ્યાખ્યા તમારે શાખી નાણું એવો શબ્દ પૂછાય તો એમાં પણ લખવાની રહેશે. મિત્રો, આ આંગળીથી લખવાની ટેવ બહુ, એક તો મારા અક્ષર ખરાબ થાય છે, ઉપરથી આ ફોનમાં આંગળીથી લખવું પડે છે એટલે ઓર ખરાબ થતું હોય, જોવામાં થોડું વિચિત્ર લાગતું હોય એવું બની શકે. પ્રારંભિક થાપણોમાંથી સર્જાયેલી લોનના નાણાં બેંકમાં જમા કરાવવાથી ઉત્પન્ન થયેલી થાપણો એટલે વ્યુત્પન્ન થાપણો. આ રીતે પણ લખી શકો. આગળ જે રીતે આપેલી છે કે ભાઈ પ્રાથમિક થાપણોમાંથી નવી થાપણોનું સર્જન કરવાની નીતિ વિષયક પ્રક્રિયા, એને પણ વ્યુત્પન્ન થાપણો કહી શકો. નેક્સ્ટ આપ્યું છે સરકારી જામીનગીરી. મેં તમને અગાઉ સમજાવ્યું હતું કે જ્યારે ગવર્મેન્ટ કોઈ ધિરાણની જરૂર હોય, નાણાંની જરૂર હોય તો સરકાર અમુક પ્રકારની જામીનગીરીઓ કે બોન્ડ બહાર પાડી પબ્લિક પાસેથી નાણાં મેળવતી હોય છે. એની વ્યાખ્યા તમને અહીંયા આપેલી છે. પ્રજા પાસેથી ધિરાણ પ્રાપ્ત કરવા માટે, જો અહીંયા સ્પષ્ટ લખ્યું છે શેના માટે આવું કરે છે, તો કે ધિરાણ પ્રાપ્ત કરવા. સરકાર દ્વારા બજારમાં વેચવામાં આવતા બોન્ડ જે પ્રકારનો દસ્તાવેજ છે જેને ચોક્કસ મુદત બાદ સરકાર પરત ખરીદી લે છે અને એના ઉપર તગડી રકમનું વ્યાજ કે વળતર ચૂકવવામાં આવતું હોય છે. અને આ જ વસ્તુ જે છે, એક તો જો ગવર્મેન્ટમાં જે તમે બોન્ડ ખરીદો છો એમાં તમારા નાણાંની 100% સેફટી છે. એ ક્યારેય ઉઠી નહીં જશે, ક્યારેય બેંક ઉઠી જતી હોય એમ ઉઠી નહીં જાય, ક્યારેય ધંધામાં નુકસાન થતું એમ નુકસાન નહીં થાય. સૌથી સિક્યોર નાણાં કહેવાય જે તમે ગવર્મેન્ટને આપેલા હોય, કેમ કે ગવર્મેન્ટ ક્યારેય ઉઠી જતી નથી. તો ઘણા બધા લોકો આવા બોન્ડની અંદર રોકાણ કરતા હોય જેની ઉપર તગડી રકમનું વ્યાજ ચૂકવવામાં આવે છે.
અને આવ્યા બોન્ડને સરળ ભાષામાં જામીનગીરી કહેવાય. હું અહીંયા સ્પષ્ટ કરી દઉં, એક રિયલ લાઈફની અંદર જામીનગીરી શબ્દ ક્યાંય વાપરવામાં આવતો નથી. આ માત્ર શૈક્ષણિક લેંગ્વેજની અંદર જ આ શબ્દ વપરાય છે. બાકી મોટા ભાગે સામાન્ય જીવનની અંદર નાણાકીય વ્યવહારોમાં આના માટે બોન્ડ શબ્દ જ વપરાય છે. અને છેલ્લું આપ્યું છે નાણાંના સંગ્રાહક તરીકે નાણાંનું કાર્ય. જો ઓલરેડી ત્રીજા પાઠની અંદર તમે એક વિસ્તૃત 2 ગુણના એક ટોપિક તરીકે અભ્યાસ કરી ગયા છો. નાણું મૂલ્યના સંગ્રહ કરવા માટે વપરાય છે. મૂલ્ય સંગ્રહકનું કાર્ય એવો આપણે મુદ્દો ભણ્યા છે ચેપ્ટર નંબર 3માં. અને નાણાંનું અન્ય ચલણોમાં રૂપાંતર થાય ત્યારે અથવા તો બજાર પ્રવૃત્તિમાં વપરાય ત્યારે એનું મૂલ્ય વધે છે. આપણે આ પણ ફુગાવાવાળા પાઠની અંદર ભણ્યા હતા કે ફરતા નાણાંનું મૂલ્ય જે છે વધતું રહે છે, અને જો નાણું એક હાથથી બીજા હાથમાં ટ્રાન્સફર ન થાય, અટકી જાય, તો એનું મૂલ્ય ધીમે ધીમે ઘટે. અને નાણાંનું મૂલ્ય ઘટવાનું એક જ કારણ હોય છે, અને એ છે ફુગાવો. રેડી? આજના સેશનમાં આટલું જ. આવતા વીકમાં આપણે ચેપ્ટર નંબર 5ની શરૂઆત કરવાના છીએ. આપણા ક્વોરન્ટાઇન સમયનું અથવા તો કોરોના કાળનું એ આપણું ચોથું પ્રકરણ હશે. બીજું પ્રકરણ થોડું હાર્ડ હોવાના કારણે અત્યારે આપણે આમાં નથી લેવાના. જ્યારે કંઈ પણ ઓગસ્ટમાં, સપ્ટેમ્બરમાં કે કોઈ પણ મહિનામાં જ્યારે શાળાઓ, ટ્યુશન ક્લાસીસ રેગ્યુલર શરૂ થશે ત્યારે આપણે ચેપ્ટર નંબર 2 જે છે એનો અભ્યાસ કરશું. એ થોડું કોમ્પ્લિકેટેડ છે, પરંતુ આપણે ચેપ્ટર નંબર 1 ઓકે કરી નાખ્યું છે, 3 ઓકે કર્યું છે, અને આજના સેશન સાથે ચેપ્ટર નંબર 4 પણ પૂરું થશે. આવતા સેશનથી આપણે પ્રકરણ નંબર 5 જે ગરીબીને લગતું જે પ્રકરણ જે છે એની શરૂઆત કરશું. હવે આજના હોમવર્કની વાત કરી લઈએ. તો આજના હોમવર્કની અંદર તમારે આ બધા જ પારિભાષિક શબ્દો જેટલા પણ અહીંયા આપેલા છે આ બધા જ પારિભાષિક શબ્દો લખવાના છે, અને સાથે સાથે નાણાકીય નીતિના ગુણાત્મક સાધનો એવા 4 સાધનો પણ લખવાના છે. બીજી એક બાબત હજી સ્પષ્ટ કરું છું, ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે એ મુદ્દાસર લખતા નથી. મારે બધું જ લખાણ મુદ્દાસર જોશે. બીજું, જ્યારે પણ તમે મને ઇમેજ મોકલો તો તમારે સાથે નામ દરેક પેજ ઉપર લખવાનું છે પેનથી, અને સાથે ભલે નામ તમે પેનથી પેજ ઉપર લખી દીધું હોય, સાથે સાથે તમારે નામ જે છે એને કમ્પલસરી ટાઈપ પણ કરીને મોકલવાનું છે. યાદ રાખજો, નામ તમારે ટાઈપ પણ કરવાનું છે. હવેથી હું એવું કરવાનો છું કે જેના દરેક પેજ ઉપર પેનથી નામ નહીં લખેલા હોય, એકાદા પેજ ઉપર પણ જો નામ લખેલું નહીં હોય, અને સાથે સાથે મને જો ટાઈપ કરીને પણ નામ નહીં મોકલ્યું હોય, નામમાં પપ્પાના નામની જરૂર નથી, માત્ર તમારી અટક અને તમારું નામ ટાઈપ કરીને નહીં મોકલેલું હોય તો એનું નામ મોકલવાનો નથી. રેડી? આજના સેશનમાં આટલું જ. આભાર. અસ્તુ.